એ પછીની વાત છે, એ પછીની વાત છે. પણ પહેલા જે વસ્તુ છે એ લખવાનું છે. એ વસ્તુ આવી રીતે એક ધારાસભ્ય તરીકે અમે ઊભા છે એટલે આમને શું છે આ બધાને કોન્ટ્રાક્ટરની ચમચાગીરી કરવાની છે? આવી રીતે આ કઈ મર્યાદા છે? તમે લખ્યું છે ને, તમે લખ્યું છે કે નથી લખ્યું મને કયો? પૂછીને લખ્યું શું એને લખાયું છે તમારી પાસે? આને લખાયું કે બેદરકારી લગાવે ત્યારે જૂનાગઢમાં સોમનાથના ધારાસભ્યની મોટી બબાલ થઈ હોવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે તો ધારાસભ્યના કુટુંબીજનનું ગઈકાલે એક અકસ્માત થયો હતો અને અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. સમાચારો આગળ વાત જૂનાગઢની કરીએ તો ચોરવાડમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પોલીસ સાથે બબાલ થઈ હોવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એક અકસ્માત થયો હતો. એ અકસ્માત દરમિયાન ઘણા લોકો કે જે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પોલીસે અલગ રીતે નિવેદન નોંધ્યું હોવાનો આરોપ વિમલ ચુડાસમાએ લગાવ્યો હતો અને ત્યારબાદ પોલીસ પર ગંભીર રીતે આરોપ લગાવ્યો. ત્યારે જૂનાગઢમાં સોમનાથના ધારાસભ્યની મોટી બબાલ થઈ હોવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો વિમલ ચુડાસમાને ચોરવાડમાં પોલીસ કર્મી સાથે બબાલ થઈ હોવાની વાત સામે આવી રહી છે. વાત કરવામાં આવે તો ધારાસભ્યના કુટુંબીજનનું ગઈકાલે એક અકસ્માત થયો હતો અને અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતક બેફિકરીથી ગાડી ચલાવતા હોવાનું નિવેદન પોલીસ દ્વારા જે છે તે લખવામાં આવતા વિવાદ જે છે તે છંછેડાયો હતો અને ધારાસભ્યએ ચોરવાડ સરકારી હોસ્પિટલમાં પોલીસ સાથે બબાલ કરી હતી. તમે મૃતકની સાથે હતા તેવી વાત વિમલ ચુડાસમાએ કરી. તો સાથે એવો પણ પ્રશ્ન કર્યો કે તમે કેવી રીતે એ નક્કી કરી શકો કે બેફિકરીથી ગાડી જે છે તે ચલાવી રહ્યા હતા અને બેદરકારી કરી રહ્યા હતા. પોલીસ અધિકારી વચ્ચે એ પડી અને પછી મામલો જે છે તે થાળે પડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે નિવેદનમાં પોલીસ અધિકારીએ એ સુધારો કર્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમણે એસપી સહિતના નેતાઓ જે એસપી સહિતના જે અધિકારીઓ છે એ બધા અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી કે આ પ્રકારની ઘટના બની છે. ત્યારે રોડ કટિંગ માટે જે મશીન હોય છે એ ફરતી તરફ બેરિકેડ ન હોવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનો દાવો જે છે તે મેલે કર્યો છે. કોન્ટ્રાક્ટરની દલાલી કરનાર પોલીસ કર્મીને તાત્કાલિક દૂર કરવા માટેની માંગણી પણ વિમલ ચુડાસમાએ કરી. ત્યારે જૂનાગઢના સોમનાથમાં એ ધારાસભ્ય છે એમણે એ પોલીસ સાથેની બબાલનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એ અકસ્માત દરમિયાન ધારાસભ્યના કોઈ કુટુંબીજન હશે તે ત્યાંથી પસાર થઈ રહ્યા હશે અને પછી અકસ્માત થયો ને અકસ્માતમાં તેમનું મોત થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ લઈ જવાની સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે અલગ રીતે નિવેદન નોંધ્યું. નિવેદન એ રીતે નોંધવામાં આવ્યું હતું કે પોલીસે લખ્યું કે બેદરકારી જેવું ડ્રાઇવિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયું છે ને તેમાં એ ભોગ બન્યા હશે. પરંતુ વિમલ ચુડાસમાએ એવું કહ્યું કે તમે એમની સાથે હતા. તમે કેવી રીતે નિવેદન નોંધી શકો કે તે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી રહ્યા હતા? તમે જોયું હોય તો બરાબર છે, પરંતુ તમે અકસ્માત થયો પછી આવ્યા છો તો તમે આ નિવેદન કેવી રીતે નોંધી શકો? ત્યારે એસપી સહિતના લોકોને એમને ફોન કર્યો અને ફોન કર્યા બાદ જે અધિકારી હતા, જે પોલીસ કર્મચારી હતા, તેમની સાથે બબાલ કરતા વિમલ ચુડાસમા જે છે તે જોવા મળ્યા હશે. છેલ્લા 2 મહિનામાં વિમલ ચુડાસમા કે જેઓ એક કાર્યક્રમમાં પણ ગયા હતા ત્યાં પણ એમને બબાલ થઈ હતી. ત્યારબાદ હવે હોસ્પિટલમાં પણ બબાલ થઈ છે. તેના દ્રશ્યો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પેલે વિડીયો જુઓ કે જેની અંદર હોસ્પિટલમાં હાજર રહેલા પોલીસ કર્મચારી સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમાની કયા પ્રકારની બબાલ થઈ હતી. ભટકણો છે આવું લખે છે આ ભાઈ. અરે પણ જે હોય પણ આવી રીતે લખે. કોઈ અભણ માણસ હોય તો શું એની હાલત થાય? એ પછીની વાત છે. એ પછીની વાત છે. પણ પહેલા જે વસ્તુ છે એ લખવાનું છે. એ વસ્તુ આવી રીતે એક ધારાસભ્ય તરીકે અમે ઊભા છે એટલે આમને શું છે આ બધાને કોન્ટ્રાક્ટરની ચમચાગીરી કરવાની છે? આવી રીતે આ કઈ મર્યાદા છે? અને એને પાછો લખીને પાછો પાવર કરે છે. પાછો તો કેમ કહી દીધું જીવનમાં રૂપિયો ન લીધો હોય, નોન કરપ્ટર માણસ હોય, ભગવાનથી ધોયેલો હોય દૂધથી. હવે એને કહેજે કે ભાઈ કાલથી તૈયારી રાખજે તારી. અરે અમે અમારા કુટુંબનો દીકરો ગુમાવ્યો છે. અમારા ભાઈનો કુટુંબી દીકરો છે.
અને હું પોતે ત્યાંથી આવ્યો, હું ફોટોગ્રાફ લઈને આવ્યો, ના કોઈ ડાયવર્ઝન નથી, ના કોઈ કલર પ્રિન્ટ નથી મારી કે રેડિયમ વાળી વસ્તુ નથી મારી ત્યાં કે રેડિયમ વાળી વસ્તુ મારે તો હું પોતે ભટકાઈ જાત, સ્પીડમાં નથી આવતો, મને ખ્યાલ પડી હતી. ત્યાં એ ભાઈ જે છે ને ના તમે મશીન જોયું, હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે, એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું, ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકો ત્યાં જઈ ન શકે. પણ આપણે વાંચવા જ આપી છે, સુધારો તો આપણે 5 વખત લખી લો, એમાં ક્યાં પ્રશ્ન? તમારે આ રીતે લખવું જોઈએ. કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી. વાંચવાનો મતલબ એ છે તો સાઈન કરે તમારા ભરોસે કર્યું તો શું થાય? ના ના વાંચી જ લેવાની તમે હોય. તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો, તમને આ ટેક્સના રૂપિયા થાય છે ભાઈ. એ સાંભળ, ટેક્સના રૂપિયા થાય છે. શું થાય છે? શું થાય છે? શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે. લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને ને બચાવવાના ધંધા મૂકી દો તમે. ના ના કોન્ટ્રાક્ટર ક્યાં મારા છે કઈ દે. આ તો શું કામે લખ્યું હે? પણ આપણે વાંચવા તમે મનના તમે મનનાની ભેરા બેઠા હતા? તમે મનનાના ભેરા બેઠા હતા? તમે મનનાના ભેરા બેઠા હતા? મનનાના ભેરા બેઠા હતા તમે તમે? વાંચીને કયો કે આ તો તમે જ લખ્યું છે ને, તો કેવી રીતે લોકો કે બેદરકારી ભાવશે? લખો ને પછી વાતો કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશો. આવી જાય તો આ બાજુ. અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે. તમારું નામ શું છે આખું? આ ભાઈ એમ લખે છે, પૂછ્યા હવે કે બેદરકારી થાકતે આ ભાઈ મરણ છે એના ભેગા હતા તમે? શું છે? ધ્યાન રાખજો. ભટકાયા છે એ જ છે ને. માણસ મરે ને. એવું લખાણે છે કે આ ભાઈ જે આવ્યા છે, જે મરણ પામ્યા છે બેદરકાર, આ ભાઈ એના ભેગા હતા? નહીં નહીં એટલું સોલ્યુશન ઉપર કરે છે. લાવો બે આવો. ખબર નહીં પડે ક્યાં મૂકી દે. આ ધંધા નહીં કરવાના. કાકાનો દીકરો થાય જેસીબી વાળો. મેં સહી નથી લીધી એટલે પણ તમે લખ્યું છે ને, તમે લખ્યું છે કે નથી લખ્યું મને કયો? પૂછીને જ લખ્યું. પણ શું એને લખાયું છે તમારી પાસે? આને લખાયું કે બેદરકારી કાકા મારા બેઠા ભાઈ? છે. નહીં, આ લોકો એમ નહીં, તમે તે લખાયું. આ કોઈ એમ કહે કે મારો પરિવાર છે બેદરકારી, તમે એના ભેગા હતા? બેદરકારીથી વાહન નથી આ કઈ વાહનનો વાપરો. ઓલા વાહન મર્યાદામાં રહેવાનું હો ભાઈ. હા, એવું નહીં કે ત્યાં ગામમાં કોઈ કહેવાવાળો નથી. ઓના ભાઈએ બેદરકારી રાખી છે ને આ કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું. એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને. બાકી આ જે નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો. ચમચાગીરી નથી તો કરતો. આ શું કામે લખ્યું? જેસીબી વાળાને ચમચાગીરી કરી ના તમે? ના ક્યાં એ ક્યાં જાવ? મારે કોઈ ઓળખીતા હે. કોન્ટ્રાક્ટ કોનો છે? કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો હોય? આ તો તમને ખબર હોય તો જ આપણે એમ છે ને. આ રીતે બાઇક લઈને આવતા હતા, નાની સાથે અથડાઈ જતા હોય. કોન્ટ્રાક્ટ ઉપર તો ન થતું હોય અરવિંદભાઈ. તો કોન્ટ્રાક્ટ તો હે ને. ભાઈની બેદરકારી અરવિંદભાઈ. શબ્દ કાઢી નાખી. આ ભાઈ તો કેમ એની હારે બેઠા હોય? ના ના એવી કોઈ વાત જ નથી. અરવિંદભાઈ લખી નાખો તો. આ બધા શું નામ છે તમારું આખું? અરે ભાઈ હાલો ને. અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ, શાંતિ રાખો ને તમે. મર્યાદા મર્યો. શું નામ છે તમારું આખું? મારું ભાવસિંહ મોરી. ભાવસિંહ મોરી. લખી નાખો ને સાહેબ કેમ? તમે ફરી આ એક છે ને, ફોટો પાડતો હજી પહેલા લખેલું છે.